નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરી વખત નવા વિડીયોમાં. જે શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે આવી ગયા છીએ મહારુદ્રેશ્વર મહાદેવનું મંદિર છે જે બેડી ગામમાં છે. અને મિત્રો એક અહીંયા ખાસ વાત એ છે કે જે શિવલિંગની જે મોટી મૂર્તિ છે એને સંપૂર્ણ રુદ્રાક્ષથી ઢાંકી દેવામાં આવ્યો છે. તો મિત્રો આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે ચાલો શિવલિંગના દર્શન કરીએ, મહાદેવના દર્શન કરીએ. જોડાઈ રહીજો. તો આમ સાંજ પડી ગઈ છે પણ મસ્ત વાતાવરણ છે. લોકો પણ અહીંયા આવીને શાંતિથી મહાદેવના મંદિરના દર્શન કરી અને અહીંયા બેઠેલા છે. અને આપણે અહીંયા મહાદેવના દર્શન કરીશું. જોડાઈજો અને ટૂંક સમયમાં જ આપણે શિવલિંગ મહાદેવના દર્શન કરાવીશું. તો મિત્રો આપણે આવી ગયા છીએ રુદ્રેશ્વર મહાદેવ, અને તમે જોઈ રહ્યા છો મિત્રો, સાક્ષાત ભગવાનના દર્શન થઈ રહ્યા હોય એવું આપણને ભાસ થાય છે. અને આ શિવલિંગ છે એ લગભગ 29 ફૂટ ઊંચાઈ છે, અને એવું જ આપણને ભાસ થાય કે જાણે સાક્ષાત મહાદેવના દર્શન થઈ રહ્યા છે. અને મિત્રો અહીંયા ખાસ વાત એ જણાવી દઉં કે જે આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી, એમાં રુદ્રાક્ષના જે પારા લગાવવામાં આવે છે લગભગ 1,25,000 એટલે કે 1.25 લાખ પારાથી અહીંયા તમે જોઈ રહ્યા છો જે રુદ્રાક્ષના પારા ચારે બાજુથી લગાવવામાં આવે છે, ભગવાનને ચડાવવામાં આવ્યા છે, જે તમે અહીંયા દ્રશ્યમાન થાય છે મિત્રો. તો મિત્રો અહીંયા જે મહાદેવના દર્શન કરીને તમે ધન્યતા અનુભવશો અને જરૂરથી અહીંયા મહાદેવના દર્શન કરવા આવો. અહીંયા પણ આપણે મહાદેવના સ્થાપના કરવામાં આવેલી છે, જે આપણે દર્શન કરીશું મહાદેવના. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ શંકર ભગવાનની જે જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગ છે, ત્યાં પણ આપણે દર્શન કરીશું. મહાકાળેશ્વર મંદિર છે, મતલબ 12 જ્યોતિર્લિંગનું અહીંયા તમને દ્રશ્યમાન થશે. શિવ મહાદેવના દર્શન થશે. તો તમે જોઈ રહ્યા છો મહાકાળેશ્વર, શ્રી મલ્લિકાર્જુન જોઈ રહ્યા છો મિત્રો. કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન થાય છે. શ્રી સોમનાથ, શ્રી નાગેશ્વર મહાદેવ, શ્રી ધુરણેશ્વર મહાદેવ, મતલબ ઉપર જે કાશી વિશ્વનાથ મહાદેવ છે, અહીંયા સોમનાથ મહાદેવનું દર્શન થાય છે. એ રીતે ઉપર નાગેશ્વર મહાદેવના દર્શન થાય છે, અને નીચે છે ધ્રુણેશ્વર મહાદેવ. ત્યાર પછી રામેશ્વર મહાદેવ, ત્યાર પછી ભીમાશંકર મહાદેવના દર્શન થાય છે. નીચે તમે જોઈ રહ્યા છો મહાદેવના. પછી ઉપર છે કેદારનાથ મહાદેવ છે, અને અહીંયા વૈદ્યનાથ મહાદેવના દર્શન થાય છે મિત્રો. ત્યાર પછી ઉપર છે ત્રંબકેશ્વર મહાદેવ છે, અને નીચે છે ઓમકારેશ્વર મહાદેવ. તો મિત્રો આ રીતે 12 જ્યોતિર્લિંગનું અહીંયા તમને દર્શન થાય છે એક જ જગ્યાએ. તો બધા મિત્રો જરૂરથી હર હર મહાદેવ કમેન્ટમાં લખે. મિત્રો અહીંયા રુદ્રેશ્વર મહાદેવ, અહીંયા શ્રદ્ધાળુઓ લોકોને પ્રસાદી આપવામાં આવે છે. આંબાની ખીચડી રૂપે અહીંયા પ્રસાદી આપવામાં આવે છે, જે તમે જોઈ રહ્યા છો મિત્રો. તો આ રીતે મિત્રો અહીંયા આપણે મહાદેવના દર્શન કર્યા. જે મહાદેવની શિવલિંગ છે એ 29 ફૂટ ઊંચાઈ છે, અને 1,25,000 રુદ્રાક્ષના પારાથી ઉપર ચડાવવામાં આવેલા છે. અને અહીંયા ખૂબ જ શાંત વાતાવરણ છે, અને મહાદેવના અહીંયા સાક્ષાત દર્શન થાય એવું આપણને ભાસ થાય છે મિત્રો. તો અહીંયા આપણે વિડીયોને પૂરો કરીએ છીએ. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિડીયોને છેલ્લે સુધી જોવા માટે. અને કમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ જરૂરથી લખજો, કારણ કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, અને બને એટલી આપણે કોશિશ રહી છે કે આપણે રેગ્યુલર મહાદેવના દર્શન કરાવીએ, અને એના વિશે ટૂંકા ઇતિહાસની વિશે માહિતી આપી. અને બધા મિત્રોનો ફરી વખત આભાર. જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ.